ખાતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ યુવા પાંખ દ્વારા વકફ માર્ગદર્શન માટે મીટિંગ યોજાઈ। તારીખ 9 નવેમ્બર 2025ના રોજ યુવા પાંખની સમિતિ કાર્યાલય ભુજ કચ્છ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સમિતિના યુવા પાંખ દ્વારા આયોજિત આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વક્ફ માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ઉમ્મીદ પોર્ટલ પર વકફ મિલકતોના ફરજિયાત રજિસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બાબતે તમામ હોદ્દેદારોને માહિતગાર કરવાનો અને સલાહસૂચનો આપવાનો હતો। આ બેઠકમાં સમિતિના યુવા પાંખના હોદ્દેદારો અને આ બાબતે માર્ગદર્શન આપી શકે તેવા યુવાનોએ હાજરી આપી હતી। બપોરે 3 કલાકે શરૂ થયેલી આ બેઠકમાં વકફ મિલકતોના કાયદાકીય પાસાઓ, તેના સંરક્ષણની જરૂરિયાત અને ઉમ્મીદ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। વકફ માર્ગદર્શન તથા ઉમ્મીદ પોર્ટલ રજિસ્ટ્રેશન અંગે માર્ગદર્શન મેળવવા માટે સંપર્ક યાદી જાહેર કરવામાં આવી। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ યુવા પાંખ સમાજને લગતા આવા મહત્વના કાયદાકીય અને વહીવટી મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવાનું કાર્ય સતત ચાલુ રાખશે। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તરફથી અબ્દુલભાઈ રાયમા અને જુસ્પ ભચુ બાફણ, યુવા પાંખ પ્રમુખ હનીફશા શેખ, સાથે ઓસ્માન હાલેપોત્રા, સાલેમામદ સમા, મૌલાના મુસ્તાક હિંગોરા, મહેબૂબશા સૈયદ, જાફરશા સૈયદ, પરવેઝ ચાકી, અબ્દુલ રહેમાન કુંભાર, જાવેદ કુંભાર, ફારૂક અલી મામદ, અજીજ હાલેપોત્રા, અબ્દુલ કરીમ મમણ, રિયાઝ માંજલિયા, આદિલ લંગા, સરફરાઝ હાલેપોત્રા, ઇરફાન હાલેપોત્રા, અલ્તાફ મોગલ, રિયાઝ શેખ, કાદર જુડેજા, આરીફ કુંભાર, નઝીરશા સૈયદ, મામદ હુસૈન પિંજારા, અબ્દુલ્લાહ ચાકી, હાજી અલી નવાઝી, સુલેમાન સમા, સત્તાર માંજોઠી, સિદ્દીક કુંભાર, શહેઝાદ સમા વગેરે હાજર રહ્યા હતા। મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી મોહસિનભાઈ હિંગોરજા હાજર રહ્યા હતા અને યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ। મારું નામ શેખ હનીફશા શેખ છે। હું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનો યુવા પાંખનો પ્રમુખ છું। આજરોજ જે વકફ વિશે જે મીટિંગ યુવા પાંખની બોલાવવામાં આવી હતી, એમાં વકફ રજિસ્ટ્રેશન વિશેની યુવાઓની ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને એને રજિસ્ટ્રેશન કેમ કરવું, એમાં કેટલા પુરાવા ખપશે એ વિશેની PDF પણ આપવામાં આવી ને એક ટીમની જાહેરાત પણ કરવામાં આવશે હમણાં જ કે આટલાઓ પાસેથી માહિતી તમને મળી શકશે, એમાં શું શું પુરાવા ખપશે, કેવી રીતે રજિસ્ટ્રેશન થાય, એ બધા પુરાવા ભેરા કરી અને એના પછી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તરફથી એવા કોમ્પ્યુટર ઉપરથી રજિસ્ટ્રેશન કરી શકે એવા યુવાઓના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। ખાસ તો યુવાઓને એક ખાસ સંદેશો એ આપીશ કે તેઓ એજ્યુકેશન અને દીની તાલીમ તરફ વધારે ધ્યાન આપે અને વાલીઓને એ કહીશ કે તમારા છોકરાઓ કઈ દિશામાં જાય છે, શું કરે છે, એના ઉપર તમારી થોડીક વોચ હોવી જોઈએ। હમણાં વધારે પડતો જોવા જતા હોઈએ, અમને જે કોલ આવે છે એ પ્રમાણેથી આપણી સમાજના યુવાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં આડકતરી રીતે કે કોકના કહેવાથી એનો ષડયંત્રનો ભોગ બની રહ્યા છે। એમાં ક્યાંક ને ક્યાંક વાલીઓની કમી છે, એટલે એ ખાસ ધ્યાન આપવાની જરૂર છે। હમણાં જે ઉમ્મીદ પોર્ટલની કામગીરી છે એમાં મુતવલીઓ હોય, પ્રમુખ હોય, પટેલો હોય કે જે પણ સંસ્થાના જે પણ સંચાલકો હોય, એમને હું ખાસ એ કહીશ કે પૂરા બધા ડોક્યુમેન્ટ્સ પુરાવા ભેગા રાખે અને જેટલું બની શકે પોતાની જવાબદારી સમજે। સમિતિ કોઈ સંસ્થા કે એ તો એનું કાર્ય કરી જ રહી છે, પણ પહેલી જવાબદારી એની છે મુતવલીઓની, પટેલોની, પ્રમુખોની કે એને રજિસ્ટ્રેશન કરાવવાની પહેલી જવાબદારીની છે, એ ખાસ એમાં ધ્યાન આપે। ક્યાંક સમિતિ એનો સંપર્ક ન કરી શકતી હોય તો સમિતિનો સંપર્ક કરે, પોતે CO પાસે જાય, એડવોકેટ પાસે જાય, ક્યાં પણ ખૂટતી કડીઓ હશે એને સમિતિ પૂરી કરશે, પણ એ જવાબદારી મુતવલીની છે, એ મુતવલી એમાં ખાસ ધ્યાન આપે।
જોવા જઈએ તો મુસ્લિમ સમાજ પાસે સમય જ નથી. આ સમય ન કહેવાય, 20-25 દિવસ કે મહિનો દિવસ એ સમય જ ન કહેવાય. એટલે અત્યારે જાગ્યા ત્યાંથી સવાર ઈ એને સાતર કરી અને અત્યારથી જ લાગી જાય અને ખાસ એમાં પટેલ અને મુતવલી એમાં ખાસ ધ્યાન આપે. मेरा नाम है हिंगोरा मौलाना मुश्ताक अहमद। मैं महामंत्री जिला युवा पांक। मैं आज आपको एक बात बताना चाह रहा हूँ कि आज हनीफ शाह शेख जो युवा समिति के प्रमुख है, उनके अध्यक्षता ने अखिल कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समिति युवा पांक की मीटिंग का एक खूबसूरत आयोजन किया गया था। और इस मीटिंग का जो मकसद था वो मकसद ये था कि वक़फ़ की जो ज़मीन है उसको उम्मीद पोर्टल जो रजिस्ट्रेशन करना है सरकार की जानिब से जो वेबसाइट दी गई है उसके ऊपर रजिस्टर करने का है। तो किस तरह किया जाएगा और लोगों के लिए, मुसलमानों के लिए किस तरह से आसानी हो, इसके ऊपर एक मार्गदर्शन का एक खूबसूरत आयोजन किया गया था। और मैं इस उम्मीद के साथ तमाम जो भी ज़मीन को, मुसलमानों की जो ज़मीन को संभालने वाले हैं, मुतवल्ली हो, प्रमुख हो, गांव के जो भी आगेवान है, मैं उनसे ये कहना चाहता हूँ कि जो युवा पांक अखिल कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समिति की जो टीम है, उन्होंने जो इस काम के लिए आगे बढ़े हैं, आप उनका सपोर्ट करिए और उस ज़मीन को बचाना हम सब की जिम्मेदारी है। मैं उम्मीद करता हूँ कि अल्लाह ताला हम सबको इसके अंदर कामयाबी अता फरमाए।